ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર મોટી માત્રામાં દારૂ પકડાતો હોય છે। સ્થાનિક પોલીસ હોય, તપાસ એજન્સી હોય, તે તમામ જે મોટી માત્રામાં દારૂ ગુજરાતના અલગ અલગ સરહદી વિસ્તારમાંથી ઘુસાડવામાં આવતો હોય છે તેને ઝડપતી હોય છે। ત્યારે કેટલાક બુટલેગરો પોલીસથી બચવા માટે તેઓ અવનવી ટેકનિકો અપનાવીને ગુજરાતમાં પ્યાસુઓ સુધી દારૂ પહોંચાડતા હોય છે। પરંતુ એક નવી ઘટનાનો પર્દાફાશ થયો છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક બુટલેગર પોતાના ઘરમાં છેલ્લા 8 મહિનાથી દારૂ બનાવતો હતો અને એની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી। આ બુટલેગર મૂળ રાજસ્થાનનો છે, જેનું નામ રિકી બાબુ ભનવરલાલ બરોલા હોવાની વિગતો સામે આવી છે। તે ચિત્તોડગઢથી દારૂ જે તેલના ડબ્બા હોય તેની આડમાં ગુજરાતમાં લાવતો હતો। ત્યારબાદ શાહપુર ખાતે જે ધરમ ચોક રેવંતદાસ હલીમની ખડકી પાસે તેનું ઘર આવેલું છે, તે ઘરની અંદર અલગ અલગ બ્રાન્ડની જે ખાલી બોટલો હોય તે બોટલ રાખતો હતો। રાજસ્થાનથી આવેલો દારૂ છે તે દારૂની અંદર એસન્સ નાખીને તે અલગ અલગ બ્રાન્ડની બોટલોમાં આ દારૂ ભરતો હતો અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે। જોકે 8 મહિનાથી આ વ્યવસાય ચાલતો હતો તેને લઈને આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ ખામલાને માહિતી મળી। આ માહિતીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી ભાટિયા અને તેમની ટીમે બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટકી હતી અને પોલીસ પણ ત્યાં જઈને ચોંકી ઉઠી હતી। ત્યાંથી તેલના ડબ્બા હોય, ખાલી જે અલગ અલગ બ્રાન્ડની બોટલો હોય તે તમામ તેમજ દારૂ છે તે મળી આવ્યો છે। હાલ આ ઘટનાના સંદર્ભમાં જે આરોપી છે રિકી, તેની પોલીસે ધરપકડ કરી છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે અને આવી રીતે આરોપી છે બુટલેગર જે અલગ અલગ જગ્યાએ દારૂ પહોંચાડતા હોવાની વિગતો સામે આવી છે। પરંતુ આ મામલાને લઈને હાલ શાહપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે કે આ બુટલેગર કોને દારૂ આપતો હતો, કેટલા સમયથી આ દારૂ વેચતો હતો ને આ નકલી દારૂનું જે વેચાણ કરવા માટે જેણે તેણે મોડસ ઓપરેન્ડી અપનાવી છે તો તેનો વિચાર તેણે ક્યાંથી આવ્યો ને અત્યાર સુધી તેણે કેટલી રકમ આમાંથી પ્રાપ્ત કરી છે તે તમામ દિશામાં હાલ શાહપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। પરંતુ વધુ એક કારસ્તાન બુટલેગરનું છે તે પોલીસે ખુલ્લું પાડ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।